વાત કરીશું એક એવા સમાચારની જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે। પ્રેમ સંબંધોમાં હિંસાની પરિકાષ્ઠા દર્શાવતો એક અત્યંત સનસનાટીભર્યો બનાવ હાલ સામે આવી રહ્યો છે। આ બનાવ મોરબીમાંથી સામે આવ્યો છે, જ્યાં છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં રહેતા એક યુગલ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં પ્રેમીએ પોતાની 20 વર્ષીય પ્રેમિકાની લાકડીના ધોકા અને પટ્ટા વડે માર મારીને હત્યા કરી નાખી છે। સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી યુવકે યુવતીના મોઢા અને ગાલ પર અસંખ્ય બચકા ભરીને અચાનક ઈજાઓ પહોંચાડી હતી, જેને કારણે યુવતીનું મોત નીપજ્યું છે। પોલીસ આરોપીની અટકાયત કર્યા બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી, જ્યાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું પણ હાર્ટ એટેકથી કરુણ મોત નીપજ્યું હતું। આ ગૂંચવણભરી ઘટનાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે। શું છે આ ઘટના, આવો જોઈએ। લિવ ઇનમાં રહેતી યુવતીની ક્રૂર હત્યા। 29 નવેમ્બરે મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલા લેક્સસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલ અને તેની સાથે છેલ્લા 3 મહિનાથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી વચ્ચે કોઈ કારણોસર ગંભીર ઝઘડો થયો હતો। પ્રેમિકાને માર્યો ઢોરમાર, લાકડાના ધોકા પટ્ટાથી હુમલો, મોઢા ગાલ પર ભર્યા અસંખ્ય બચકા। આ ઝઘડાએ એવી ભયાનક પરાકાષ્ઠા ધારણ કરી કે પ્રેમી નરેન્દ્રસિંહે પોતાની પ્રેમિકા પુષ્પાદેવીને ઢોરમાર માર્યો હતો। પોલીસે આપેલી માહિતી અનુસાર યુવતીના શરીર પર લાકડાના ધોકા અને પટ્ટા વડે માર માર્યાના નિશાનો મળી આવ્યા હતા, પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ પુષ્પાદેવીના મોઢા અને ગાલ પર અસંખ્ય બચકા ભર્યા હતા। ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે વધુ પડતી ઈજા અને શારીરિક પીડાને કારણે યુવતી પુષ્પાદેવીનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં તાલુકા પીઆઈ એસ.કે. ચારેલ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી નરેન્દ્રસિંહની પૂછપરછ કરી તેણે હત્યાની કબૂલાત કરી હતી। રાત્રે 1:15 એવું જાણ પોલીસ સ્ટેશન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એવી જાણમાં હકીકત આવી હતી કે લેક્સસ સિરામિકના કારખાનામાં લેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે, જે બાબતે ત્યાં આગળ પીઆઈ તથા પીએસઆઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ત્યાં જતા એ લાશને જોતા પ્રાઇમરીલી થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે પીઆઈ સાહેબે જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા તે આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા 3 માસથી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં લેક્સસ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે થોડી માથાકૂટ ચાલતી હતી। તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝૂડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે, એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી, પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલું હતું। તો આ બાબતે પીઆઈને શંકા જતા તેમની પૂછપરછ કરતા આરોપી ત્યાં ભાગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે, જેથી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલ હતા અને રાત્રે 3 વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસરની અટક કર્યા બાદ। ત્યારબાદ તેમને રાત્રે આશરે 4, 4:30, પોણા 5ના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને 108 બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડૉક્ટરે તેઓને બ્રોટ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડૉક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવારની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઇવ થઈ શકે, પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે। યુવતીનું મોત પ્રાઇમરી દ્રષ્ટિએ ઘણા બધા શરીર ઉપર ઇન્જરી માર્ક્સ હતા, ઘણા બધા બાઇટ માર્ક્સ પણ હતા, જે એવું પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલું કૃત્ય હતું। લાકડી અને પટ્ટા વડે માર મારેલો હોય તેવા ઘણા બધા બ્રુશીસ, એટલે કે જે ચકામાં જે આપણે કહીએ બરાબર, સામાન્ય જે વધારે પડતું જે મારવાથી આખા વાસાના ભાગે તથા જાંઘ ઉપર ને એવી રીતે ઘણા બધા ઇન્જરી માર્ક્સ હતા। ફેસ ઉપર પણ ઘણા બધા બાઇટ માર્ક્સ હતા। યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડૉક્ટર સાહેબનું જણાવવું છે, તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવેલ છે।
હત્યાની કબૂલાત બાદ પોલીસે આરોપી નરેન્દ્રસિંહ ધ્રુવેલની અટકાયત કરીને તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. જો કે આ દરમિયાન હત્યાનો આરોપી નરેન્દ્રસિંહ અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થતા બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલમાં લઈ જતા જ આરોપી મૃત જાહેર. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. પોલીસે જણાવ્યું તે અનુસાર યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું, જેના મૃત્યુનું કારણ જે છે તે હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. એક જ બનાવમાં યુવતીની હત્યા અને આરોપીનું યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત થતા સમગ્ર મામલો ગુંચવાયો છે. પોલીસે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ પ્રદેશ 24 ગુજરાતી.